નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુષ્યંત સર મારી આ યુટ્યુબ ચેનલ સિમ્પ્લિફાય મેથ્સ વિથ દુષ્યંત સર એમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે તમારા ધોરણ 10ના ગણિતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ ગણિતની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકરણ અને પ્રકરણનો ગુણભાર શું છે એ જાણવું ખૂબ જરૂરી છે। જ્યાં સુધી એનો ખ્યાલ ન આવે ત્યાં સુધી તમે ગણિતમાં સારા માર્ક કવર ન કરી શકો। એટલા માટે મેં અહીંયા પ્રકરણ અને એનો ગુણભાર વિશેની લખાણ કરેલું છે, તો ચાલો આપણે એને સમજી લઈ। તમારું પહેલું પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ। તો આ વાસ્તવિક સંખ્યાઓ છે એ 2 માર્કનું જ છે અને આ પ્રકરણમાંથી દાખલા નથી પૂછાતા, પણ વાસ્તવિક સંખ્યામાંથી 2 ગુણના હેતુલક્ષી પૂછાય છે વિદ્યાર્થી મિત્રો। કઈ રીતે? તો કે એક હેતુલક્ષી છે એ કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો એ ટાઈપનો એક વિકલ્પ પૂછાય છે, અને બીજો વિકલ્પ છે એ ખરા ખોટામાં પૂછાય છે। આનાથી વિશેષ આ પ્રકરણની અંદર બીજું કંઈ છે હોતું નથી। ત્યાર પછી આ પ્રકરણની અંદર થોડુંક વિશેષ લસા ગુસા પણ તમે સમજી લો અને સંખ્યા પદ્ધતિ સમજી લો એટલે આ પ્રકરણમાંથી તમારા 2 માર્ક પૂરેપૂરા તમને મળી જશે। ત્યાર પછીનું આપણું બીજું પ્રકરણ છે બહુપદીઓ। તો બહુપદી છે એ ટોટલ 6 માર્કનું છે। બહુપદી કેટલા માર્કનું છે વિદ્યાર્થી મિત્રો? 6 માર્કનું। તો આ 6 માર્કનું જે બહુપદી છે એમાં દાખલા પણ પૂછાય છે અને હેતુલક્ષી પણ પૂછાય છે। એ પણ પ્રકરણ સહેલું છે, 6 માર્ક તમે આરામથી મેળવી શકો એ ટાઈપનું પ્રકરણ છે। ત્યાર પછી ત્રીજું પ્રકરણ આવે છે બહુપદી, દ્વિચલ સુરેખ સમીકરણ આવે છે કે જે 4 માર્કનું પૂછાય છે। આમાં પણ દાખલા હોય છે। તો આ બહુપદી છે અને દ્વિચલ સુરેખ સમીકરણ છે એ પ્રકરણો એટલા અઘરા નથી। બહુપદીની અંદર 3 પ્રકારના દાખલાઓ હોય છે, એ તમે ટેકલ કરી લો અથવા એની અંદર તમે કમાન્ડ મેળવી લો તો બહુપદીના 6 માર્ક તમારા રોકડા થઈ જાય વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણ, એની અંદર જૂના કોર્સમાં 3 રીતો પૂછાતી હતી, પણ હવે નવા કોર્સની અંદર 2 જ પ્રકારની રીતો આવે છે, એક આદેશની રીત અને બીજી લોપની રીત। આ 2 રીત તમે કવર કરી લો તો તમારા હેતુલક્ષી અને દાખલા થઈને 4 માર્ક તમારા એમાં રોકડા થઈ જશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણ કે જે કુલ 5 માર્કનું છે। કેટલા માર્કનું છે બાળકો? 5 માર્કનું। તો એમાં પણ અમુક પ્રકારના દાખલાઓ છે એ પેપરમાંથી તમે પેપર સેટમાંથી લઈને સોલ્વ કરો, તમને સૂત્ર યાદ હોવા જોઈએ। પેપર સેટમાંથી લઈને તમે સોલ્વ કરશો તો એમાં પણ તમે 5 માર્ક આરામથી કવર કરી શકો। ત્યાર પછી નું પ્રકરણ 5મું છે વિદ્યાર્થી મિત્રો એ સમાંતર શ્રેણીનું છે। તો સમાંતર શ્રેણી એ ટોટલ 8 માર્કનું છે, એટલે આ ચેપ્ટરમાં થોડું વધારે પૂછાય છે દાખલા અને હેતુલક્ષી। તો એ શ્રેણીમાં પણ તમે જે ગાલાના પેપર સેટ આવે છે એની અંદરથી થોડી પ્રેક્ટિસ કરો દાખલાની અલગ અલગ પેપરમાંથી લઈને, તો લગભગ તમને એમાં પણ 8 માર્ક રોકડા થઈ જાય। ત્યાર પછીનું 6થું પ્રકરણ આપણું છે એ ત્રિકોણનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણનું જે પ્રકરણ છે 4 માર્કનું, એમાં તમારે દાખલાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ 4 માર્કનું જે ત્રિકોણ છે એની અંદરથી એક 6.1 પ્રમેય પૂછાય છે કે જે પ્રમેયને આપણે સમપ્રમાણતાનો પ્રમેય અથવા હેલ્સનો પ્રમેય, આ સિવાય એની અંદર કોઈ ચિંતા કરવાની ખાસ જરૂર નથી। ત્યાર પછીનું 7મું પ્રકરણ આપણું યામ ભૂમિતિ છે। તો યામ ભૂમિતિ વિશે તમે બાળકો 9મા ધોરણમાં પણ શીખી ગયા છો। તો એ યામ ભૂમિતિ છે પણ એ પણ પ્રમાણમાં ઘણું સહેલું પ્રકરણ છે કે જે 8 માર્કનું છે। આમાં દાખલા અને હેતુલક્ષી બંને આવે છે। આના પછીનો આપણે વિડીયો બનાવશું ત્યારે એની અંદર તમને બ્લુપ્રિન્ટ પણ હું સમજાવીશ અને પેપર સ્ટાઇલ પણ હું સમજાવીશ। તો બ્લુપ્રિન્ટ
સમજાવીશ ત્યારે તમને ખબર પડશે કે હેતુલક્ષી કયા પ્રશ્નમાં પૂછાય છે. બહુ ક્લિયર બધું સમજાવી દઈશ તમને. અત્યારે આપણે આ ગુણભાર વિશે સમજવાનું છે કે જેથી કરીને તમે સિલેક્ટ કરી શકો કે મારે પહેલા કયા પ્રકરણ વધારે કવર કરવા જોઈએ. તો આપણું 7મું પ્રકરણ છે યામ ભૂમિતિ, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, કે જે કેટલા માર્કનું છે બાળકો? 8 માર્કનું છે. તો આ 8 માર્ક પણ તમે આરામથી કવર કરી શકો. ત્યાર પછી 8મું પ્રકરણ આપણું ત્રિકોણનો પરિચય છે. તો આ ત્રિકોણનો પરિચય છે એની અંદર હોશિયાર વિદ્યાર્થી હોય તો માર્ક કવર કરી શકે છે, પણ થોડા મીડિયમ મધ્યમ વિદ્યાર્થીઓ હોય તો એ આ ત્રિકોણનો પરિચય એમાં થોડી એને તકલીફ પડતી હોય છે. કારણ શું કે એ ત્રિકોણનો પરિચય અને ત્રિકોણના ઉપયોગો તો અહીંયા આપણે ત્રિકોણમિતિનો પરિચય અને ત્રિકોણમિતિના ઉપયોગો એમ છે ચેપ્ટરનું નામ. તો ત્રિકોણમિતિનો પરિચય એ 4 માર્કનું છે, ત્રિકોણમિતિના ઉપયોગો એ પણ 4 માર્કનું છે. આ બંને પ્રકરણો છે એ 11th 12th સાયન્સને અનુલક્ષીને વિદ્યાર્થી મિત્રો મૂકેલા છે કે જેથી કરીને જે વિદ્યાર્થીઓ હોશિયાર છે અને 11-12 સાયન્સ તરફ વળવા માંગે છે એમને આનો પાયો મળી જાય. તો ઘણા વિદ્યાર્થીઓ આને સ્કીપ કરી નાખતા હોય છે કારણ કે એ થોડું ટફ પડતું હોય છે મધ્યમ વિદ્યાર્થીઓને. આ ત્રિકોણમિતિનો ઉપયોગ છે એ પણ 2 માર્કનો છે. આમાંથી પણ હેતુલક્ષી જ આવે છે આની જેમ, બરોબર. દાખલાનો બહુ ખાસ એમાં મહત્વ નથી કે જે મધ્યમ વિદ્યાર્થીઓ છે એને એમાં પડવાની જરૂર નથી, કારણ કે એમાં સમય બગાડશો એના બદલે બીજા પ્રકરણ છે એની અંદર તમે થોડો વધારે ટાઈમ આપશો તો તમે સારું પરિણામ મેળવી શકશો. એટલે આપણે આ ત્રિકોણમિતિનો પરિચય અને ત્રિકોણમિતિ એના ઉપયોગો એ 2 ચેપ્ટરો છે એ હોશિયાર વિદ્યાર્થી કવર કરે છે, મધ્યમ વિદ્યાર્થીને બહુ ખાસ એમાં પડવાની જરૂર નથી. આના 4 માર્ક છે અને આના વિદ્યાર્થી મિત્રો 2 માર્ક છે. એટલે આમાંથી દાખલા પૂછાય છે, આમાંથી હેતુલક્ષી પૂછાય છે. ત્યાર પછીનું 10મું પ્રકરણ આપણું છે વિદ્યાર્થી મિત્રો વર્તુળનું છે. તો વર્તુળનું કેટલું છે તો કે 5 માર્કનું છે. હવે આ વર્તુળનું 5 માર્કનું પ્રકરણ છે એની અંદર શું આવે છે તો કે એની અંદરથી એક દાખલો પણ પૂછાય છે અને એની અંદર વર્તુળના પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો 2 પ્રમેય છે, 10.1 અને 10.2. આવા જે 2 પ્રમેયો છે એ 2 પ્રમેયમાંથી તૈયાર કરી નાખો તો તમને એમાં પણ વર્તુળની અંદર પણ સારી સફળતા મળી શકે એમ છે. એક પ્રમેય તમારે અહીંયા ત્રિકોણ છે એમાં પ્રમેય 6.1 એને સંપૂર્ણ તૈયારી કરવાની છે. રોજ એક વખત લખો એટલે આ 6.1નો જે પ્રમેય છે એ તમને કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી આ વર્તુળમાં 10.1 અને 10.2 એવા 2 પ્રમેયો છે વિદ્યાર્થી મિત્રો, એને તમે રોજ એક વખત લખશો તો એ પણ તમારા તૈયાર થઈ જશે. આમ તમારા 2 પ્રમેય પૂછાય પેપરમાં, એક ત્રિકોણનો પ્રમેય અને એક વર્તુળનો પ્રમેય. તો એમ 4 ને 3 7 માર્ક તો તમારા વિદ્યાર્થી મિત્રો પ્રમેયના જ કવર થઈ જાય. ત્યાર પછી વર્તુળ પછી આપણું 11મું પ્રકરણ છે વર્તુળ સંબંધી ક્ષેત્રફળ. આ પ્રકરણની અંદર મોટા મોટા દાખલાઓ છે, પણ એ દાખલા કોર્સમાં છે એટલે આપણે ચલાવવાના છે, પણ એની અંદર ડીપમાં જવાની જરૂર નથી કે આની ચિંતા કરવાની જરૂર નથી. કારણ શું તો કે આ જે વર્તુળ સંબંધી ક્ષેત્રફળ છે એ તમને તમારા જે હેતુલક્ષી છે એની અંદર પૂછાય છે. જોડકામાં 2 જગ્યાએથી પૂછાય છે. એક વર્તુળ સંબંધી ક્ષેત્રફળમાંથી જોડકું પૂછાય છે અને એક આ પૃષ્ઠફળ ઘનફળમાંથી પણ જોડકું પૂછાય છે. તો આમ કુલ 4 માર્કના જોડકા છે એ આ 2 પ્રકરણના સૂત્રો તમને આવડે તો કવર થઈ જાય. આ 2 પ્રકરણના તમને સૂત્રો આવડે વિદ્યાર્થી મિત્રો તો પણ તમારા એ 4 માર્ક કવર થઈ જાય.
હેતુલક્ષીમાં કુલ 24 સેક્શન, એની અંદર 24 ક્વેશ્ચન પૂછાય છે. એમાં છેલ્લા 4 પ્રશ્નો છે એ જોડકાના છે. તો એમાં સામે આના સૂત્રો તમારા કમ્પ્લીટ હોય તો એ જોડકું જોડો એટલે 4 માર્ક આમાંથી આસાનીથી મળી જાય એમ છે. તો આ રીતે તમારું પ્રકરણ વર્તુળ સંબંધી ક્ષેત્રફળનું અને પૃષ્ઠફળ ઘનફળનું છે. ખરા ખોટા વિધાન પણ હોય છે, ખાલી જગ્યા પણ હોય છે, ઓપ્શન વાળી ખાલી જગ્યા પણ હોય છે. એટલે આ 2 પ્રકરણો છે એને સૂત્રો ઉપર ખાસ ભાર આપજો કે જેથી કરીને તમે સેક્શન E ની અંદર પૂછાતા જે 4 માર્કના જોડકાઓ છે એ તમે આરામથી કવર કરી શકો એના માર્ક. ત્યાર પછી ખૂબ મહત્વની વાત કે જે બધા શિક્ષકો સજેસ્ટ કરતા હોય છે એ છે, અને એ કઈ છે તો કે આ સૌથી મોટું પ્રકરણ પૂછાય છે 14 માર્કનું. તો કે આ પ્રકરણ છે એ જે 11-12 કોમર્સ રાખવા માંગતા હોય એવા વિદ્યાર્થી માટે ખાસ ઉપયોગી છે. કારણ કે આ સ્ટેટિસ્ટિક આખું વિષય જ આવશે 11-12 જાવશો એટલે એકાઉન્ટ સ્ટેટ એવા 2 વિષય આવે છે. તો એને અનુલક્ષીને 10મામાં આંકડાશાસ્ત્ર મૂકેલું છે કે જેના કેટલા માર્ક છે વિદ્યાર્થી મિત્રો? 14 માર્ક છે. અને એ પણ બહુ અઘરું નથી, આવડે એવું છે બધાને. સામાન્ય વિદ્યાર્થી પણ ગણી શકે થોડી પ્રેક્ટિસ કરે એટલે. અને એના પછીનું આ સંભાવના છે, એ પણ ખૂબ સહેલું પ્રકરણ છે. અને એની અંદર પણ 10માંથી 10 માર્ક વિદ્યાર્થીઓ નબળા હોય ને તો પણ કવર કરી શકે છે. એટલે જે વિદ્યાર્થીઓને પાસ થવામાં તકલીફ પડતી હોય એવા વિદ્યાર્થીઓ એક આંકડાશાસ્ત્ર ઉપર ફોકસ વધારે કરે અને બીજું સંભાવના ઉપર ફોકસ વધારે કરશે તો 14 અને 10 24 માર્ક થઈ ગયા. ત્યાર પછી આમાંથી એક પ્રમેય કરે. કયા? તો કે 10.1 છે અને 10.2 છે. આ 2 પ્રમેય કરે કમ્પ્લીટ એટલે 4 માર્કનો આમાંથી પ્રમેય પૂછાય છે વર્તુળમાંથી. અને આમાંથી પ્રમેય પૂછાય છે 6.1, એ 4 માર્કનો પૂછાય છે. આ 3 માર્કનો પૂછાય છે. તો આ 4 ને 3 7 માર્ક એ થયા અને 24 માર્ક એ થયા. તો 24 માર્ક આના થયા અને 7 માર્ક આ, 24 ને 36 ને 31 માર્ક એ થયા. ત્યાર પછી મધ્યમ વિદ્યાર્થીઓ છે આ બહુપદી ને પસંદ કરે તો 31 અને 6 37 માર્ક એ થઈ જાય. તો આમ 40 માર્ક સુધી પહોંચી જવામાં બહુ વાંધો ન આવે, કારણ કે અમુક પ્રકરણ અને અમુક પ્રમેય એની વ્યવસ્થિત તૈયારી કરે તો મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ આરામથી પાસિંગ માર્ક 40-45 માર્ક સુધી કવર કરી જ લે છે. 80માંથી 100% 50% માર્ક તમને એમાંથી મળી જાય. તો આ વિષયને શરૂ કરતા પહેલા સીધું હું પ્રકરણ ચાલુ કરી દઉં એના કરતા દરેક વિદ્યાર્થીઓને આ પ્રકરણ અને એનો ગુણભાર વિશે આઈડિયા હોય તો એની ઉપરથી વિદ્યાર્થીઓ છે એ પહેલા સિલેક્ટ કરી અને આગળ વધી શકે અને ધીરે ધીરે એ ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય, એમ એના માર્ક્સમાં વધારો થતો જાય. તો એને ખબર પડે કે કયું પ્રકરણ સહેલું છે અને એના કેટલા માર્ક છે, તો મારે કયું પ્રકરણ ઉપર વધારે ભાર આપવો જોઈએ. તો આ આપણો પ્રકરણનો ગુણભાર થયો. તમારું મેથ્સ છે આ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને છે, પણ હવે બંને એક જ થઈ ગયા છે. બેઝિક રાખો તો તમને વધારે સહેલું પડે, માર્ક વધારે કવર કરી શકો. સ્ટાન્ડર્ડ રાખો તો થોડુંક ટફ પડે છે. સ્ટાન્ડર્ડ રાખો તોય તમારે કોઈ પ્રોબ્લેમ નથી અને બેઝિક રાખો તોય પ્રોબ્લેમ નથી. પહેલા સ્ટાન્ડર્ડ અને બેઝિક બે અલગ અલગ હતું, હવે બધું એક જ થઈ ગયું છે. ખાલી સ્ટાન્ડર્ડ બેઝિક એક અલગથી નામ આપવામાં આવ્યા છે. તો તમારું આ બેઝિક છે ગણિત, એનું કોડ નંબર છે આ G18, આ છે એનો કોડ નંબર છે. અને સ્ટાન્ડર્ડ નો કોડ નંબર છે, સ્ટાન્ડર્ડ મેથ્સ નો
012 નંબર છે. આટલું તમારે જાણવું ખૂબ જરૂરી હતું કે સ્ટાન્ડર્ડનો કોડ નંબર 012 છે અને બેઝિક મેથ્સનો કોડ નંબર 018 છે. પણ બંનેના કોર્સ એક જ છે, ખાલી એના પેપરો થોડા અલગ પડે છે, પેપર સ્ટાઇલ અલગ પડે છે, કે જેમાં બેઝિકમાં આમાં વધારે પૂછાતું હોય તો સ્ટાન્ડર્ડમાં આમાંથી ઓછું પૂછાય, આમાંથી વધારે પૂછાય. તો આ રીતનું આપણું દરેક પ્રકરણ અને એનો ગુણભાર છે. આટલી આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જરૂરી હતી એટલે ચર્ચા કરી છે. તમને આ મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલની અંદર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.